સાવધાન! જો તમે પણ ઓનલાઈન ઓર્ડર કરીને નામાંકિત હોટલોનું જમવાનું મંગાવતા હોવ તો હવે ચેતી જજો. વેજ પાસ્તાના નામે પીરસવામાં આવ્યા નોનવેજ પાસ્તા. સાવધાન! જો તમે પણ ઓનલાઈન ઓર્ડર કરીને નામાંકિત હોટલોનું જમવાનું મંગાવતા હોવ તો હવે ચેતી જજો. કારણ કે તમારી થાળીમાં પીરસાઈ રહેલી વસ્તુ કદાચ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ સાથેનો ખેલ હોઈ શકે છે. વાત છે જામનગરની, જ્યાં લેમન ટ્રી જેવી નામાંકિત હોટલની ગંભીર બેદરકારી બહાર આવી છે. પવિત્ર નિર્જળા એકાદશીનો દિવસ એક ગ્રાહકે આસ્થા સાથે વ્રત ખોલવા માટે ઝોમેટો દ્વારા વેજ પાસ્તાનો ઓર્ડર આપ્યો, પણ જ્યારે પાર્સલ ખોલ્યું ત્યારે જે બહાર આવ્યું તે જોઈને ગ્રાહકના હોશ ઉડી ગયા. વેજ પાસ્તાના નામે પીરસવામાં આવ્યા નોનવેજ પાસ્તા. પવિત્ર એકાદશીના દિવસે જ એક હિન્દુ ગ્રાહકનો ધર્મભ્રષ્ટ કરવાનો ગંભીર આક્ષેપ લેમન ટ્રી હોટલ પર લાગ્યો છે. પોતાની આસ્થા સાથે થયેલા ચેડાથી ગ્રાહક ભારે આક્રોશમાં છે. આ ઘટના અંગે ભોગ બનનાર પિયુષ ચુડાસમાએ પોતાની આ વીતી વર્ણવી. ગઈકાલ રાતના અમે લોકોએ હોટલ લેમન ટ્રીમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર કર્યો હતો અને ઝોમેટો દ્વારા ડિલિવરી આવી અને એમાંથી નીકળ્યું નોનવેજ પાસ્તા. બિલમાં લખેલું છે વેજ પાસ્તા, તો એમાં અમને સર્વ શું કામ નોનવેજ પાસ્તા કરવામાં આવ્યું? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, અને આટલી મોટી હોટલમાંથી આપણે લોકોએ અહીંયા જમવાનો ને ઓર્ડર દેવાનો ને એનો મતલબ શું છે કે આપણી સેફટી રહે, જમવાનું સારું મળે. હવે આવડી મોટી હોટલમાંથી જ જો આવી વસ્તુ થાય તો આપણે કરવાનું શું? આમાં આપણી ધાર્મિક લાગણી દુભાઈ છે ખરેખર. હવે આપણા ઘરમાં કોઈ દિવસ નોનવેજ વસ્તુ આવતી ન હોય ને આ ઝોમેટો વાળા ને અહીંયા ઓર્ડર આ લોકોને કરીએ ને એ લોકો આપણને આ સર્વ કરે તો આનો મતલબ શું છે? આપણી સેફટી શું? આમાં મારી વસ્તુ તો એ જ કહેવાની છે કે ભાઈ આ વસ્તુ અમે જાગૃત નાગરિક છીએ અત્યારે, એટલે અમે કીધી. આની પહેલા કોઈ વખત આવું કોઈની સાથે બીજી વાર થયું પણ હોય, બીજા કોઈ વ્યક્તિ સાથે, એ લોકો ન મનમાં લેતા હોય, પણ હકીકતે આપણી ધાર્મિક લાગણી દુભાઈ ને એ આપણે આ વસ્તુ બિલકુલ યોગ્ય નથી એમ. કારણ કે આ વસ્તુ એક સમજો કે પરમ દિવસે 11 હતી, નિર્જલા એકાદશી. હવે એના હિસાબે એકાદશીનું વ્રત ખુલે 12ના દિવસે આપણે એકટાણું કરવાનું હોય આપણા હિન્દુ ધર્મ રિવાજ પ્રમાણે. હવે કાલે જમવામાં જ આ વસ્તુ આવી હોય તો આપણે આટલા વર્ષની જે આ તપસ્યા ને જે કરતા હોય એ બધું તો સાવ એડાઈ ગયું એવું જ ગણાય ને. અને અવડી મોટી હોટલમાંથી આપણે જમવાનું મગાવવાનો મતલબ શું છે? આપણી સેફટી જ નથી તો એવી વસ્તુ થઈ ને. કાં તો આ લોકો કઈ ચેક કર્યા વગર એમને બધું મોકલી દેતા હોય. અમારી માગણી જ છે કે અમને ન્યાય મળવો જોઈએ ને બીજી વસ્તુ એ કે ભાઈ આ વસ્તુ કાં તો પ્રોપર એ લોકો ચેક કરીને બધું આ વસ્તુ કરે કે ભાઈ તમે વેજ વાળાઓને નોનવેજ દઈ દો, નોનવેજ વાળાઓને વેજ દઈ દો. એનો મતલબ શું છે? અવડી મોટી હોટલમાંથી મગાવવાનો શું મિનિંગ છે? તો બીજી તરફ હોટલની આ ઘોર બેદરકારી પર તંત્ર શું પગલાં લેશે? આ મામલે આરોગ્ય અધિકારી NP જાસરોલિયા શું કહે છે તે પણ સાંભળીએ. માયસેલ્ફ NP જાસોલિયા, ફૂડ સેફ્ટી ઓફિસર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જામનગર. આજરોજ સવારના મને 11:30ની આસપાસ એક માનસીબેન માણેક કરીને કોલ આવેલો કે મેં વેજ પાસ્તા 26 તારીખે રાત્રે 10 વાગે મંગાવ્યા હતા, એની જગ્યાએ મને નોનવેજ પાસ્તા મળ્યા છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મને ફોટોગ્રાફ્સ ને ઝોમેટો ઓર્ડરની કોપી ને એ બધું મોકલો, પછી જોઈ લઈએ. તો રૂબરૂ સ્થળ ઉપર અત્યારે સાઇટ્રસ હોટલ દિગ્જામ સર્કલ પાસે આવેલી છે, ત્યાંથી બેને મંગાવેલો. રૂબરૂ તપાસ કરી તો મેનેજરશ્રીએ એવું સ્વીકાર્યું કે ભાઈ અમારી કદાચ માનવીય ભૂલ હોઈ શકે, કોઈ ફૂડ ખરાબ કે એવું નથી, પણ વેજની જગ્યાએ નોનવેજનું પાર્સલ એમને ત્યાં મોકલાવાઈ ગયેલું અને એ ભૂલ સ્વીકારવી અને આવી સામાન્ય ભૂલને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય સામે જામનગર મહાનગરપાલિકા ખાતે અત્યારે 10,000 રૂપિયા સોલિડ વેસ્ટ શાખાના શ્રી ચૌહાણ સાહેબ સાથે રાખી અને પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે, તેમજ નોટિસ પાઠવી અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય એ અંગે યોગ્ય તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવેલ છે. નામાંકિત હોટલોના નામ પર ભરોસો કરવો હવે કેટલો સુરક્ષિત છે? શું માત્ર વેજ લખવાથી જમવાનું વેજ બની જાય છે? જામનગરના કિસ્સાએ અનેક સવાલો ઊભા કર્યા છે. શું હવે હોટલ સંચાલકો સામે કડક કાર્યવાહી થશે કે પછી લોકોએ પોતાની થાળી જાતે જ તપાસવી પડશે?
જામનગરથી જગત રાવલનો રિપોર્ટ.